છેલ્લો દિવસ આ બોલતા જ જાણે ધ્રુજાતી છૂટી જાય. પહેલા ધોરણમાં રડતા રડતા મૂકેલો એ પહેલો પગ અને આજે પ્રાથમિક પૂરી થયાનો રડતા રડતા મૂકેલો છેલ્લો પગ. આ બંને દિવસમાં આપણે રડ્યા જ છીએ, પણ અંતર એ જ છે કે પહેલા દિવસે પરાણે શાળાએ જવાનું કહેવામાં આવતું અને આજે પણ પરાણે અમારે રહેવું છે, છતાં ન રહી શકે. બસ આટલો ફરક છે ફર્સ્ટ ડે અને લાસ્ટ ડેમાં. આ બંને પગલા વચ્ચે જીવાતી જિંદગી એટલે સ્કૂલ લાઈફ. સ્કૂલ છોડીને નથી જવું એ સફર એટલે સ્કૂલ લાઈફ. શિક્ષક દિનના દિવસે શિક્ષક બની કોલર ઊંચો કરી ફરતાથી લઈને શિક્ષકનું વિરુદ્ધ જિંદગીને આપવાની સફર એટલે સ્કૂલ લાઈફ. એ પેપરના ડૂચા બનાવીને એકાબીજા પર ફેંકવા એ સ્કૂલ લાઈફ. એ ચાલુ ક્લાસે નાસ્તાના ડબ્બાનું ખોલવું, છેલ્લી બેન્ચ પર બેસવાનું ઝઘડવું. આપણું જો કોઈ ખૂબ એટલે કે નજીકનું બેસ્ટ ફ્રેન્ડ હોય તો બુકનું લાસ્ટ પેજ. આ ઈ જ છેલ્લું પેજ કે જેમાં ચોકડી મીંડું રમતા, સિગ્નેચર કરતા અને મોનિટરને ખબર ન પડે તેમ વાતો કરતા, ટીચરના કાર્ટૂન બનાવતા. એ જ છે આ છેલ્લું પેજ જેમાં આપણી ઘણી બધી યાદો જોડાયેલી છે. છેલ્લા પેજ પર ડ્રોઈંગની દુકાન ખોલી કેટલાય ટીચર્સના કાર્ટૂનો દોરવા, લેશન ના કર્યાનું બહાનું શોધવું, નિશાળ છૂટવાના બેલની રાહ જોવી, પ્રાર્થનામાં ત્રાસયાદ કરીને ફ્રેન્ડ્સને ચુગલી કરવી, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની રાહ જોવી, ટીચરના એક વેરી ગુડ માટે તરસવું અને જો ટીચર કોઈ દિવસ વખાણ કરે તો આખો દિવસ એક વેગ ઊંચું થઈને ચાલુ, થેન્ક યુ સ્કૂલ ફોર વન્ડરફુલ મેમર્સ. ફોર માય લાઈફ. પહેલા ધોરણમાં હેલ્મેતા ટીચર પાસે ભણ્યા અને ખૂબ મજા આવી. મને આવડતું ન હોવા છતાં તે હાથ પકડીને મને શીખડાવતા. ત્રીજા ધોરણમાં નવીન સર પાસે દાખલા ગણાવતા. જો એક વખત દાખલા ગણાવે તો તરત જ યાદ રહી જતા, જેમ કે ફ્રેન્ડ્સે કીધેલી વાતો. ચોથા ધોરણમાં મહેશ સર પાસે પર્યાવરણ વિશે ભણ્યાની કંઈક અલગ જ મજા હતી. ભણવા સિવાયની અન્ય કામમાં પણ મદદ કરતા. અને ધોરણ 5માં મેં શોભના ટીચર પાસે ઇંગ્લિશની કાવ્ય સાથે ગાતા અને ભણ્યા. તે કાવ્ય ગવડાવે તો અમને બધાને ખૂબ મજા આવતી. ધોરણ 6માં ફાલ્ગુની ટીચર પાસે ભણી. તેની પાસે કાવ્ય ગાવાની કંઈક અલગ જ મજા હતી. લાગે કે સાંભળ્યા જ રાખે. અને તેમાં ચશ્મા તો ઠીક કરે ને અમે મજા લઈએ. ધોરણ 7માં ભરત સર પાસે ભણ્યા. જો કે ભણ્યા તો છીએ જ નહીં, મજાક મસ્તી અને ફરિયાદ જ કરી છે. ચાલુ ક્લાસે પારુલ ટીચરને બોલાવવાની ધમકીઓ અને ફોન કાઢીને કોલ કરવાની એક્ટિંગ. અને પછી હું રિસેસમાં કહી દઈશ એનો ફેમસ ડાયલોગ. જલપા ટીચર જાણે બોલે છે કે રાડો નાખે, તે ગુસ્સો કરે છે પણ તેની બોલવાની રીત જ એ છે. અને રિંકલ ટીચર વિજ્ઞાનની પ્રવૃત્તિ કરાવે તો અમને ઘડીકમાં યાદ રહી જતું. પારુલ ટીચરે અમને બધાને ગમે તે કામમાં સાથ આપ્યો છે. પારુલ ટીચરનું એ કહેવું કે ફ્રેન્ડ્સ ન ખાવી અને અમે ડબ્બામાં લઈને આવતા. અને પ્રજ્ઞા ટીચર મારે તેના સાથે ગમે ત્યારે ભેગા થાય ત્યારે દાંત કાઢે. અને સેજલ ટીચર જ્યારે ભેગા થાય ત્યારે અમે વાતો કરીએ. મારા ક્લાસ ટીચર એન્ડ માય લાઈફ બેસ્ટ ટીચર. ખાલી ચેતના ટીચર બેસ્ટ ટીચર જ નહીં પણ મારા બેસ્ટ ફ્રેન્ડ હોય તેવો સાથ આપે છે. ગમે તે કામમાં સાથે જ હોય. મારી લાઈફમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. જો તમે ના હોત તો આજે હું અહીં ઊભી ના હોત. તમારી એ વાત ભૂલ સ્વીકારતા શીખવી અને હંમેશા સાચી નીતિ અને સત્યના રસ્તા પર તે વાત હું હંમેશા યાદ રાખીશ. સ્કૂલના તમામ ટીચરને એ કહું છું કે તમે મને જે શીખડાવ્યું છે તે હું લાઈફ ટાઈમ યાદ રાખીશ અને મને આપેલા શિક્ષણ, જ્ઞાન, સંસ્કાર અને શિસ્ત લાઈફ ટાઈમ યાદ રાખીશ. છેલ્લે કવિતા કહીને આ સ્પીચને હું પૂર્ણ કરીશ. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, ભરી લો એની શ્વાસમાં સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ના મળે, પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો આ હસતા ચહેરાની મીઠી નજર મળે ના મળે, રડી લો આ સંબંધોને વીંટળાઈને અહીં પછી કોઈને કોઈની ખબર મળે ના મળે. બસ આટલું કહેતા જ મારી સ્પીચ પૂરી કરું છું. અને મારાથી કાંઈ ખોટું બોલાયું હોય કે ખોટું લાગ્યું હોય તો આ છેલ્લા દિવસે મને માફ કરજો, કારણ કે હવે પાછા કેદી મળશું તેની કોઈને ખબર નથી. હું આ શાળાને ખૂબ જ મિસ કરીશ. આઈ મિસ યુ સો મચ માય સ્કૂલ એન્ડ ટીચર્સ એન્ડ ફ્રેન્ડ્સ. બાય, ટેક કેર.